ચલો મિત્રો, ફાઇનલી આપણે ગાંધીનગરમાં એન્ટ્રી થઈ ગયા છીએ અને હવે અહીંથી ગાંધીનગરથી જવાનું છે ડભોડા, કંઈક હનુમાન દાદાનું એક મંદિર છે ને ત્યાં જવાનું છે. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે કયો રોડ? ખ રોડ, ગાંધીનગરમાં સર્કલ છે કંઈક કેવા સેક્ટર 32-30 સેક્ટર છે. ખ રોડ, ગ રોડ, ક રોડ, ગ રોડ, ક ખ ગ ચ, એટલે એવું કંઈક રોડના નામ છે બધાય. આપણે જોઈશું હવે ક્યાંથી ક્યાં જવાય છે આગળ. આપણે ખ રોડ ઉપર અત્યારે ઊભા છીએ. હવે અહીંથી જઈશું ડભોડા અને હનુમાન દાદાના દર્શન કરવા. તો અમારા વિડીયોમાં બન્યા રહેજો. निकला ओ गडले के ओ रास्ते पर एक मोड़ आया, मैं दिल में छोड़ आया, ला 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 ला. હેલો મિત્રો, ગ્રીન સિટી એટલે ગાંધીનગર ગુજરાતના 34 જિલ્લા છે. એમાં અત્યારે આપણું વર્તમાન પાટનગર ગાંધીનગર છે અને પ્રથમ ગુજરાતનું પાટનગર હતું અમદાવાદ અને અત્યારનું પાટનગર એટલે ગાંધીનગર. ગ્રીન સિટી એટલે ગાંધીનગર. ચાલો જઈએ. હવે આપણે ગાંધીનગરનું એક ડભોડા ગામ છે, ત્યાં કણે એક હનુમાન દાદાનું મંદિર છે, બહુ મોટું છે, બહુ જોવાલાયક છે, બહુ સરસ છે. તો ચાલો આપણે જઈશું અને અમારા વિડીયોમાં બન્યા રહેજો. જો પણ એક સૂત્ર સારું લખ્યું છે કે છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહેવું. એટલે એ વાત સાચી છે. યુઆઈડી ક્યારેય તમારો આધાર, ઓટીપી કે કઈ કોઈ પણ કંપની દ્વારા માગવામાં આવે તો પણ આપવો નહીં. એ ખાસ સાવચેતી રાખવી. આ ગાંધીનગરમાં આવા બોર્ડ બહુ લગાવેલા છે અને ઘણી જગ્યાએ હોય ગુજરાતમાં, પણ આવું આપણે ધ્યાનમાં લેવું જરૂરી છે. જો ગ્રીન સિટી એટલે ગાંધીનગર. ગાંધીનગરમાં ગ્રીન સિટી એટલે કે વૃક્ષો બહુ હોય. આમાં નકરા ઝાડવા જ મળે તમને. આજુબાજુ મકાન કાંઈ જોવા જ નથી મળતું. જોઈ લો ગાંધીનગરમાં નકરા ઝાડવા. શહેરોનું વૃક્ષોનું શહેર એટલે ગાંધીનગર. સૌથી વધારે જે ઝાડવા હોય તો ગાંધીનગર શહેરમાં. જંગલની વાત નહીં, ખાલી શહેરમાં જે ઝાડવા વૃક્ષો વધારે હોય ને તો ગાંધીનગરમાં છે. એમને લેવાના છે તૈયાર થઈને ઉભા વરાજા કમ્પ્લેટ. એનો જ લાગે ને ડભોડા મંદિરમાં. જય હનુમાન દાદા. પાર્કિંગની વ્યવસ્થા બાકી જોરદારની છે ડભોડા હનુમાન દાદાના મંદિરે. ચાલો મિત્રો, ફોટોગ્રાફી અલાઉડ નથી એટલે આપણે ફોટા વિડીયો નહીં અંદર બને. જય હનુમાન દાદા. ચાલો મિત્રો, આપણે અંદર વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે અંદર વિડીયો ઉતાર્યો નથી. બહારથી થોડાક દર્શન કરી લઈએ. આ ડભોડા હનુમાન દાદાનું મંદિર એ કે ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે હનુમાન દાદાનું મંદિર આવેલું છે. અંદર એલાઉડ નથી વિડીયોગ્રાફી એટલે આપણે વિડીયો બનાવ્યો નથી. બહુ સારું મંદિર છે. એની પાર્કિંગની બહુ વ્યવસ્થા સારી છે અને અમને તો બહુ ગમ્યું, બહુ મજા આવે. એમાં તો સરસ કહેવાય ને. હનુમાન દાદા મંદિર અહીંયા પડખે તો હોય જ. જય શ્રી રામ. રામ લક્ષ્મણ ને સીતા. પડખે એક મંદિર છે નાનું એવું, અહીંયા જો કાળ ભેળવનું મંદિર, ત્યાંના દર્શન કરી લઈએ. બહુ મજા આવી છે. કાંઈ ન ઘટે મારા વાલીડા પાર્કિંગમાં તો. નરેશ નામે આમાપરનો સ્પોર્ટનો ખેલાડી. બરાબર. અહીંયા ગયો તો એક ભાઈબંધ આમ ગયો તો ને કે જવા દે ને અંદર. જો આમ બાજુ લીલા હોટલ દેખાય. આ લીલા હોટલમાં જમવાના કેટલા રૂપિયા છે? કેટલા? 10,000? કેટલા બધા હોય? કઈ નહીં, આગળ મીઠાનો ડુંગર હે કે દાંડી કુટીર, આનું શું કહેવાનું હે? મહાત્મા મંદિર ઓલી બાજુમાં રહી લીલા હોટલ, જે સૌ પ્રથમ ગુજરાતની રેલવે સ્ટેશન ઉપર હોટલ, એ લીલા હોટલ હે ને. આપણે ઓલો નીલો શું કહેતો હતો? લેલા હોટલ. લેલા મંદિર. અને આને શું કહેવાય ઉપર શો કે
કોણ છે કી પવન ચક્કી કહેવાનું આપણે શુદ્ધ ગુજરાતી પવન ચક્કી હે ને મહાત્મા મંદિર ને પવન ચક્કી. ચલો મિત્રો, મહાત્મા મંદિરે આપણે પહોંચી ગયા. જે પાછળ જે કુબા જેવું દેખાય ને મહાત્મા મંદિર છે, એની પાછળ દેખાય ને લેલા હોટલ છે. અને અહીંયા બહુ ફરવાની મજા આવે, જોઈ લો. અંદર આપણે અંદર ઘણા બધા શો છે, પણ હવે ટાઈમ થઈ ગયો, એ બંધ થઈ ગયું 5 વાગી ગયા. એટલે આપણે પછી ક્યારેક આવશું તો અંદર જઈશું. અત્યારે તો અહીંયા બંધ થઈ ગયો એટલે અંદર તો નહીં જવાય. પણ જો પાછળના લોકેશન બહુ મસ્ત છે. મહાત્મા મંદિર પાછળનું છે ગાંધીનગર જિલ્લામાં. જો પાછળ આ ટાવર બનાવ્યું ને બહુ લોકેશન મસ્ત છે, સરસ. બધા ક્રિકેટરો અહીંયા રોકાતા હોય. પાછળની લીલા હોટલ રહીને તેમાં વધારે પડતા ગુજરાતની રાજધાની એટલે કે ગાંધીનગર, ગ્રીન સિટી, સૌથી વધારે વૃક્ષો ધરાવતું શહેર એટલે કે ગાંધીનગરમાં વૃક્ષો વધારે જોવા મળે છે. અને હાલમાં છે હોતન. ગુજરાતની પ્રથમ રાજધાની તો અમદાવાદ હતી, પણ હાલની રાજધાની તો ગાંધીનગર છે. એટલે ફરવા લાયક તો અક્ષરધામ છે, આ મહાત્મા મંદિર છે, કાંઈ ન ઘટે મારા વાલીડા. જોઈ લો પાછળ આ મહાત્મા મંદિરનો શું કહેવાય ને ટાવર છે, અને બાજુમાં એક મેટ્રો ટ્રેનનું સ્ટેશન બને છે. જો આ બાજુ દેખાય ને, આ પાછળ દેખાય ને બધું મેટ્રો ટ્રેનનું રેલવે સ્ટેશન બને છે. અને બહુ જોરદારનું બને છે. જે અહીંયા રહેતા હોય એને તો ખબર જ હોય કે કેવું છે અહીંનું લોકેશન. કારણ કે રહેવાની બહુ મજા આવે, એકદમ સરસ મજાના ઘર, અને રસ્તા આખા સેક્ટર વાઇઝ છે. 30 સેક્ટર આવેલા છે. ક ખ ગ ઘ ચ એવા આડા ઊભા રસ્તા છે, અને બહુ મજા આવે એનું. જો આ બધા વિડીયોગ્રાફી કરે છે પાછળ, બધા ફોટા પાડા લોકેશન. આ પાછળનું મહાત્મા મંદિર છે. અહીં રહીને તમે સાંજે અથવા સવારના ટાઈમે બહુ આવો તો બહુ મજા આવશે. કારણ કે જો આ મીઠાનો ડુંગરે કહેવામાં આવે છે. જનરલ નોલેજમાં પૂછાય છે કે ગાંધીનગરમાં મીઠાનો ડુંગર કોને કહેવામાં આવે? મહાત્મા મંદિરને કહેવામાં આવે છે. જવું જતા હાલો હાલો ફટોફટ મેટ્રો ટ્રેન બની જાય છે, ટાવર આવી જાય. ચલો જલ્દી. લેલા હોટલ આપણે આમાં જવું છે જમવા. રેલવે સ્ટેશન ઉપર ગુજરાતની પ્રથમ એવી હોટલ કે લેલા હોટલ. આનું નામ આપણે લેલા કહેતા હતા. વાતો કરતા જતા હોય આમાં લાવે ઉતારો આમ જ કરે જો ને મેટ્રો પણ મારી જોરદાર ની હે ને. આ લેલા હોટલે પોગાડે એમને. અહીંથી આ મેટ્રો ટ્રેનમાં નીકળે, પછી અહીંયાથી ઉતરીને અહીંથી ધીમે 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 હાલીને અહીં આગળ નીકળે આ લેલા હોટલમાં. મજનુ બની લેલા લેલા. જો મારી પાછળ દેખાય છે ને એ લેલા હોટલ છે. કારણ કે ગુજરાતની સૌ પ્રથમ રેલવે સ્ટેશન ઉપર હોટલ બનાવનારી ગુજરાતનું પ્રથમ શહેર એટલે કે ગાંધીનગર. ગાંધીનગરમાં જો પાછળ લેલા હોટલ છે, અને આ રહ્યું મહાત્મા મંદિર છે. એની અંદર બહુ મ્યુઝિયમ જોવાલાયક છે ગાંધીજી વિશે, કે ભારતના રાષ્ટ્રીય પિતા એટલે ગાંધીજીનું મ્યુઝિયમ. જો પાછળ બધું લોકેશન સારું છે, તમે આવજો એકવાર, મજા આવશે. જો અને તમને આલો પાછળ હજી થોડું બતાવું. જે અહીંયા મહાત્મા મંદિર છે તેની બાજુમાં મેટ્રો સ્ટેશન બને છે. એટલે મેટ્રો સ્ટેશનમાં ઉતરી સીધા લેલા હોટલમાં જવું હોય તો જઈ શકે છે. અને એ બહુ જોરદારની હોટલ છે. કારણ કે સામાન્ય પરિવાર તો એ હોટલમાં ના જઈએ કે જમવા રહેવા, પણ વીઆઈપી લોકો જઈ શકે. એમાં બહુ સારું છે. જો પાછળ આ લોકેશન. આજ તો બહુ એટલું બધું સાંજ ટાઈમ થઈ ગયો હોય, બહુ છે નહીં માણસો એટલું બધું. લેલા હોટલ ગાંધીનગર રહેતા હોય ને તો ખબર હોય કે રોડ રસ્તા કેવા છે, એનો નિયમ કેવા છે, રહેવાની કંઈક મજા આવે. હવા ઉજાસ એકદમ. રસ્તાની બાજુમાં બધા ઝાડ હોય, અને મકાન ઝાડની પાછળ સોસાયટી સેક્ટર વાઇઝ હોય. લગભગ 30 સેક્ટર જેટલા છે ગાંધીનગર સેક્ટર વાઇઝ છે. પણ મજા આવે અંદર જો ફરવા લાયક. આ મહાત્મા મંદિર છે, અક્ષરધામ છે, મીઠા કાઢ ઇન્દ્રોડા પાર્ક છે. ગાંધીનગરમાં ઘણું જોવા લાયક છે, મજા આવે જો ફરવાની. જો બધા ખાવાને કઈ ફોટો પાડ્યો નહીં ને. એ આવો રૂડો હે સૈયારો સાથ રે. ચાલો મિત્રો, અમે વ્લોગ પ્રો કરી છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.